10/9/2024 મંગળવાર પાંજરાપોળ ગૌશાળા મંત્રી દિલીપભાઈ પરીખ આજે શોભનાબેન બિપિનભાઈ પરીખ અમદાવાદવાળા તરફથી પૌત્ર નિર્મળ જિગ્નેશ લંડન ભણવા માટે જતા ખુશી ભેટના આપ્યા છે। 1100 રૂપિયા મધુબેન ગુપ્તા વડોદરાવાળાના માસિક યોજનામાં અત્રે આવેલ છે। જીવો રોટી ઘરના ઘાસચારા માટે આવેલ છે। 500 રૂપિયા અંજનાબેન દિલીપભાઈ રાઠોડ અમદાવાદવાળા તરફથી આવેલ છે। 2750 રૂપિયા દાનપેટી ઓફિસ તરફથી આવેલ છે। વસંતભાઈ વ્યાસ તરફથી ઘાસચારા માટે પૈસા આવેલ છે। તેમજ અમરેલી સ્મશાન આપણે મરણ થાય છે ત્યારે ગાયત્રી મોક્ષધામમાં જે લોકો મયત લઈને આવે છે તો તેમના તરફથી રૂમાલ પાથરવામાં આવે છે। તો એમાં સ્વર્ગસ્થ તરુણાબેન કાળુભાઈ પરમાર ની સ્મશાન યાત્રામાં રૂમાલ પાથરતા 1450 રૂપિયા અત્રે આવેલ છે। તરુણાબેનના આત્માને ચિર શાંતિ અર્પે। તરુણાબેન જે છે એમને નિકુંજમાં કંઈક સેવાનો અધિકાર આપે એ પ્રાર્થના કરીએ। આ રૂમાલ પાથરવાની પ્રથાથી સ્મશાન યાત્રીઓને એક પુણ્યનું ભાથું મળે છે, એનો અવસર મળે છે અને એને પુણ્ય કમાવાનો એક મોકો મળે છે। તો તેમના સ્મશાન યાત્રીઓને પણ અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। પુનઃ જે લોકો આ લોકોનો અવાજ સાંભળી 850 જેટલા અબોલ પશુઓનો અવાજ સાંભળી અને પોતે એક પરમાત્માને સંકેત આપે, પરમાત્મા દાતા પરિવારને સંકેત આપે, એ સંકેત મુજબ પાંજરાપોળને મદદ કરે છે, દાન કરે છે પરમાત્માના સંકેત મુજબ, એ બધાને હું નતમસ્તકે વંદન કરું છું। અસ્તુ લોકોને મારી વિનંતી છે કે સારા નરસા પ્રસંગે આવા અબોલ પશુઓને યાદ કરો। પાણી પીવે છે પણ દેખાય છે, એકદમ ચોખ્ખાઈ પણ સરસ છે અને એકદમ લીલો સેવા જેવો પાલો, પાંદડી વાળો પાલો અત્રે આપવામાં આવ્યો છે। આ સુકલ ઘાસથી આ લોકોને તૃપ્ત થાય છે। અસ્તુ।